જય શ્રી કૃષ્ણ, જય માતાજી। હાલો વિડીયો ચાલુ કર્યો આજ 2:15 વાગે। આ બહારગામ ગયા હે, છોકરા ભણવા ગયા હે ને હું એકલી ઘેર હતી। બપોર મોતા ખડવાસવા ગઈ હતી, ઘરનું કામ કર્યું અને જ્યાં 1 વાગ્યો ને ત્યાં મેં ચાલુ થઈ ગયો। મેં અટાણ વરસે ને એટલે જોરદાર મેં વરસે છે, ફૂલ મેં વરસે અટાણે કે ખવા બે જેવો એવો ટાઈમ થયો અને વડે સાટે વરસે, બાકી નહીં એવો મેં વરસે છે। આ બહારગામ ગયા હતી, હવે આવે તો સારું, નકર છોકરાઓને તેડવા જવાને એ એક ચિંતા થાય છે કે આ નહીં આવીએ તો છોકરાઓને કેમ અહીં પૂછશે બિચારા। નકર તો હાલીને આવતા રહીએ, પણ આવો મેં વરસે એમાં કેમ હાલીને આવીએ। અખણિયાને ફોન કર્યો પછી લગભગ તો આવવા હે તો પલ્લીને આવી જાય, પણ હવે જાય તો ન્યાય મેં ફૂલ વરસે છે। એ ગયા છે ગુંદલે હતી, ગુંદલે ફૂલ મેં વરસે ત્યાં ત્યાં જો કે 11 વાગ્યાનો વરસે, આપણે તો 1 વાગે જ આવ્યો છે। મેં વરસે એટલે બાકી નહીં એવો મેં વરસે। હાલો કંઈક 3:15 જેવો ટાઈમ થયો ને મેં બંધ થઈ ગયો હતો તે સીપણું તોડી આવ્યા। એમાં એવું થયું, આજ મારે હતી 11 અને હાંજી આની કીધું ને કે કંઈ ફરારમાં લેવાની હતી, મેં પાડી ના, પણ હાંજી હાંબો હતો ને તે હાંજી હાંબો વગાડી લીધો, ઓહાણ નહીં મગવવાનું। સવારમાં 10 વાગ્યા ગયા ગુંડલે, એટલે કંઈ ફરાર મગવાનો નહીં। તે બપોરી મેં ચાલુ હતો સીપણું તોડવા જવાનું નહીં, તે અગણીઓ કહો ભૂખ તો બહુ લાગી, વેસમાં ખવાયતા નહીં, પણ હવે નાસ્તો તો નાસ્તો આપણે સીપણું તોડીએ, હવે થોડોક નાસ્તો કરી લઈએ। 11માં વેસમાં ખવાયતા નહીં, પણ હવે આજ ખાઈ લઈએ બીજું। હાલો છોકરા હે ને ભણીને તો આવી ગયા હે, પણ રોયડે બસમાં ઉતરા હે ને મેં ફૂલમનો ચાલુ છે, એને બાપુ હજી આવ્યા નથી। એ રોયડેથી હાલીને આવ્યા ને તે આખા પરલી ગયા, એ તો પરલી ગયા, પણ ચોપડા ને ઠેલા ને એ બધું પરલી ગયું। એ આખરી મને ઠેલા દઈ અને કે તું આ બધું અમારે મૂકી દે, અમે પહેલાં એ કે અમારે નાવા જવું છે કે, એ તો બધા નાવા વયા ગયા। હું તો કહેતી હતી આવ્યા ટાઈટ ચડી ગઈ હતી, હવે જરીક લુગડા બદલાવ નાખો તક ના, અમે પરલેલા હોય ને તે અમને ઘડીક વાર મેં એન્જોય કરવા જવા દઈ, એ તો માયના નહીં એન્જોય કરવા વયા ગયા મેની। પણ હવે આ ઠેલા બધા કેમ મૂકવા, ચોપડા તાથી ફૂંકાઈ જાય, આખા ભરલી ગયા। આવું કોઈ દી થયું નથી, અવારના સુમાહામાં અવાર થયું, આખા ઠેલા ને ચોપડા ને બધું ભરલી ગયું। હવે એ નાવા વયા ગયા ને મારે હાલો આ બધું મૂકવું જો હે, એને બાપુ તો હજી આવ્યા નથી। જોતા આને ઉમેય પહેલાં તે મજા તો જો આવે, આવ્યા થાય ને આવે જ ઠેકડા મારે મેમાં। પ્રભાત્યા હવે બસ પાસે ગાઢ ચડી જાહે। હા આજ ત્યાં આપણા ભાઈની છોકરી અહીંયા આવતી રહી ભીમાની। એ ઊભો થા યાર, હલો બધા હાટું લુગડા લઈ આવું, ગાઈ લુગડા કાંઈ બેન તું તાર લુગડા ના કાઢતી અને બધું કંઈક દઉં તને પોતિયું વારવાનું। એ જાન્યો પ્રભાત હાલો કપડાં બદલાવો, હાલો બધાને ટુવાલ દઈ દઉં હો ના। હલો તો જો જય દ્વારકાધીશની જય મુરલીધર, બીજા દિવસની શું કહેવાય નવા બ્લોગમાં તમારું સ્વાગત છે। બીજા દિવસના
હાલો તો જય દ્વારકાધીશ, જય મુરલીધર. બીજા દિવસના નવા બ્લોગમાં તમારું બધાને સ્વાગત કહેવાય. આ બીજો બ્લોગ હે ને આ બીજા દિવસનો જ, કેમ કે કાલ તો આપણો બ્લોગ પડ્યો નતો. જો પપ્પા ભીહું પાવા માંડ્યા હે અને મમ્મી જાય હે કળવાડવા. બધાને કંઈક કહેતી તો જા. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. જો પપ્પા હે ભીહું. આજ કોઈ કાંઈ બોલતા જ નથી. જો બેન કરે હે લેસન અને હવે કાલ વરસાદ થઈ ગયો એટલે કંઈ બીજું કંઈ એમ ખાસ કામે નથી. હવે આપણે લેસન થઈ ગયું હે અને વરસાદ થઈ ગયો એટલે આમાં હવે માંડવી પાવાની કંઈ જરૂર નથી રહી. અને બેન કરે હે લેસન. કેવાનું લેસન કર? સમાજનું. હાલો તો જો હવે હે ને લાઇટ નામી હે, થોડોક ફોનમાં ચાર્જિંગ ઓછું હે, તો હાલો ફોન ચાર્જિંગ મૂકી દઈ પછી થોડીક વાર પછી મળી. હાલો તો કંઈક વાગી ગયા આજ તો 6:30 7:45 જેવું થઈ ગયું. અને વરસાદ આજ તો આપણે આવ્યો નથી, કાલ ભૂકા કાઢી ગયો. આજ કંઈક ખીરાનું અડવાણું હોટાણું એ આ બધા આની કર પોરબંદર સાઈડના બધા બહાટી બોલાવે છે. અમે કંઈક હે હર્ષદ બાજુ તો નહીં હોય પણ હર્ષદથી થોડોક છેટો ને એની કરે હે. અને આપણે તો પાણીની ટેન્શન આરહી ગઈ. અને હા આજ 2 દી વિડીયો એન્ટ્રી કરે બધા. હા ભરજો. તો ભાઈ હું હે ને ઉભા રહી મોં દેખાડી. હું હતો ને હું થોડોક કામથી કાલ ગયો તો જામજોધપુર ગયો તો. હા. અને આજ ગયો તો કંઈક ખંભાળીએ નહીં. હવે થોડું કામ હોય જવું પડતું હોય ને. આપણે ટૂંકમાં હે ને આપણા પૂરતું ટ્રેક્ટર ગોતવાનું હે એટલે એના હાટું ગયો તો. રોગો રખડવા ગયો તો. રખડવા તો નતા ગયા પણ તમે ત્યાંથી બહાર જાવ ને ત્યાંથી ને એવો હમ આવે એવો આવે. હવે એ થોડું કઈ એમાં કોમેડીમાં હલવાઈ રહી હતી ઘેર હલવાઈ રહ્યો તો પણ શું કરે હવે. કાલ હાંજે અમે દૂધ દેવાય ના જવાનું. દૂધ દેવા તો પણ પછી એ તો અમે આવ્યા તે કણે જવાયમાં તું કણે મેં એ બંધ હતો પણ રસ્તામાંથી તો નીકળવું જોઈએ ને. અહીંયા ગાડી પુગાડી એમ કે ને નામે કાંઈ પૂગી ને કોની કોઈ રાખી દેવી પડત. ગરેડો ધોવાઈ ગયો. ગરેડો ધોવાઈ ગયો. જો આમ ગોઠણ એટલે હે ને ધોવાઈ ગયો. હમો કરી લીધો તો વરી અમે જોઈને એ હમો હવે હે ને બેગથી જા રહું આ કંઈક હાથી ધરું કરી લે ને પછી હવે હમો કરો. ત્યાં સુધી એક મોટરસાઇકલની કેળી જ રાખવી. કોઈ 4 વ્હીલ કે 2 વ્હીલ તો ભલે આવે, 4 વ્હીલ વાળો કોઈ ટ્રેક્ટર વાળો કોઈ આવી શકે ને એવું જ છે પોઝિશન. એટલે ત્યાં સુધી હવે હમું કરવું નથી. અને આજે આ ભૂકા કાઢીને જો રાતે ના આવે ને તો એટલે એની ભલાય. બાકી કાલ તો એની દીધું ને ધોઈ નાખ્યા માર્ગું બધું કાઢ્યા ને જો તો એ બીક લાગતી હતી કે બધું તોડીને જાહે કામ પારા બારા તોડી રાખી એવું હતી પોઝિશન. હા બધું જો શાંત છે વાતાવરણ. જો પાંદડું હલે ને કે હલબલે નહીં એવું ગરમી થાય એવું વાતાવરણ ગરમ છે. કદાચ આવવું હોય તો આવે નક્કી નંબરે. અને આપણે અટાણામાં જો થોડું ખડ વાઢી એવા પીહું આટું તે ઈમણા વયા ગયા હતા. તે 1-1.5 કલાક તો એમણે કાઢી એવા તે પીહુંને નાખવું પડે ને. પીહું નાખી દીધું ખડ વાટીને. બધા હોનું કામ કરે છે. ભાઈ સંગ જો લેસનમાં મંડણા મેં માથે હાવ લડી લીધો. આ હવે પોરો ખાઈ લઈએ જરા. પોરો તો અટાણે એને જડ્યો ખડ વાટવા. એકલી ખડ વાઢું ને એકલા ખડ વાઢું ખૂટે એમ તો કઈ. હવે એ તો ના ખૂટે પણ હવે હું કામ નથી. 2 જણ હાજર હોય તો આવું ને. હાજર હતો હાજર તો નતા. એમાં કાલ તો ભૂકો નાખવો પડ્યો તો કાલ એ તો હરા કોક દીને એમ થાય ને આજ બદલાવ હું જઈડ્યો. કાલ તો પણ હું મેં ખડ એકલી થી હવે ટાઈમ તો હોવો જોઈએ ને. એક ફરી વાટી હતી બપોર પછી ક્યાં ટાઈમ હતો. હબાટી જ બોલતી હતી પાણી બળકડાટી જ બોલતી હતી. અને ભૂકો આને બધે ઓલો ખડ જડે તે ખાવો નથી ખાય નહીં. એક અમારમાં ભર્યો જોઈએ હમણાં ખડ જડે ને ખડ જ ખાવું જતા. અને આમ ખડ જડે ને આમ દેખે ને તો ખાવ
ઉલારકા મારે ઠેકડા મારે નકર મજા ના આવે. મેં કીધું હાલો તો વાટી આવીને થોડુંક નાખી દઈ. તો હવે આજના વિડીયોમાં આટલું. આપણા વિડીયો જોતા રહ્યો, લાઇક શેર ને સબસ્ક્રાઈબ કરતા રહ્યો. કંઈ પણ ભૂલભાલ હોય તો કહેતા રહ્યો મારા ભાઈ. તમારો સપોર્ટ બધાનો સારો છે અને આ રીતે આપણા વિડીયો જોતા રહ્યો. કંઈ નવું કરવું હોય તો કયો, બાકી કાલના વિડીયોમાં મળીએ.